જે વાત કરીને કે બહાર ગામથી આ સંતો પોતાના આ શરીરને હેરાન કરી, જોકે પોતાને હેરાનગતિ નથી, પણ દૂરથી આવવું તો ગાડીની અંદર થોડો હળદો તો ખમવાનો ને. હા તો આવું જે બધા સંતોને આપણે આમંત્રણ આપીને બોલાવી છે, અને એ સંતો આવે છે શા માટે? પોતાનામાં કેટલી બધી નિષ્ઠા છે. તો એ સંતો જે દૂર દૂરથી પધાર્યા છે અને એમની પાસે કંઈક વાણી છે, એમની પાસે કંઈક શબ્દ છે, સત્સંગ સંબંધની અંદર કંઈક કહે છે, બરાબર, જેનામાં કંઈક સિદ્ધિ છે, બરાબર, જેનામાં કંઈક જુક્તિ છે, અને જુક્તિથી એ મુક્તિના શબ્દોની રજૂઆત કરે છે, જેનામાં સાચી ભક્તિ છે, જેનામાં વચનની સાથે કિંમત છે, જેનામાં વિવેકની કિંમત છે. અને સંતો પાછા કોક ભાઈઓ અને બહેનો જતી અને સતીને સંભળાવવા માટે પણ પધારે છે, અને પધારે છે પોતાના શરીર માટે, એ પરમારથી કાર્ય માટે. સત્કર્મ સંતો સિવાય બીજું કોઈ ન કરી શકે. ભગવત કર્મ કરી શકે, ધાર્મિક કર્મ કરી શકે, માંગાલિક કર્મ કરી શકે, પણ સંત એ તો સત્કર્મ કરે. સતાર સાહેબ કહે છે કે સત્કર્મ કરે वो चुप रहे, वो आनंद संत फकीर करे, वो आनंद नहीं अमीरी में. સત્કર્મ સંત સિવાય બીજું કોઈ કરે નહીં. સંત સદગુરુ સત્કર્મ એવું કરે છે કે બીજા જીવને જગાડે છે. હર હર. અને વર્ષો વર્ષની નિંદ્રામાંથી જગાડે છે. આવું સત્કર્મ વગર પૈસે દારૂ બંધ કરાવે. આપણા ભારત દેશમાં નશાબંધી ખાતું છે આખું, એમાં કેટલો સરકારને પૈસો ચૂકવવો પડે છે. જ્યારે સંતો હરીફરી અને અમુક આ દારૂ બંધ કરાવે, ચોરી બંધ કરાવે, જુગાર બંધ કરાવે, એટલે આ સંતનું કેટલું બધું કામ કહેવાય વગર પૈસે. એટલે સત્કર્મ છે. બાકી આટલા હાટું તો આપણા સરકારને કેટલા માણસો રોકવા પડે છે, અને કેટલાયને પગાર ચૂકવવો પડે છે. અમારા ગુરુ મહારાજને જસદણની અંદર પીએસઆઈએ શાબાશી આપી હતી, કારણ કે એ વખતની અંદર તો કે આ કંઈક ભેગા કરીને કંઈક સાનામાના ગમે તે કરતા હોય, એમાં પીએસઆઈ આવ્યા હતા. અને પછી ગુરુ મહારાજે કીધું કે આ તો વગર પૈસે અમે કામ કરવી છે. અને અમારો જે શિષ્ય એને અમે પ્રતિજ્ઞા આપી કે દારૂ ચોરી અને જુગાર કરશે તો અમે જાતે તમને જેલમાં પુરાવી દઈશું. હા, આવું કીધેલું અમારે ગોરધનદાસ મહારાજે. અને વાત તો સાચી છે ને. પોતાની પાસે કંઈક એવી રીતિ છે. આપણો જે ગતનો માણસ છે એ દારૂ ન પીવે, ચોરી ન કરે, જુગાર ન રમે, માંસ ન ખાય, અખાદ ખાય નહીં, બરાબર, વ્યભિચારી ન બને, આવી 5 પ્રતિજ્ઞાનું પાલન કરે એને માણસ જ કહેવાય. અને આવા માણસ બનાવે વગર પૈસે. એટલે એ સંત કરે છે સત્કર્મ. એટલે વિનંતી કરું દેવારામ મહારાજને કે આપ આપના જે અનુભૂતિના શબ્દો છે, કે આપ જે કોઈ સંતોની વાણી ઉપર આપ જે કંઈ વિચાર કરી અને આપ પીરસી શકો છો તો પધારો અને બિરાજમાન થાવ. અને જે આપની પાસે જ્ઞાન છે એ આ બધા ભાઈઓ બહેનોને પીરસો. બોલો સદગુરુ ભગવાન.